હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે મસાલાવાળો ભરેલો ભીંડો બનાવીશું. આખો ભીંડો. તો મસાલાવાળો ભરેલો ભીંડો બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાનો ભીંડો ધોઈને રેડી કરી લીધો હતો અને તેને આપણે લૂછીને પણ રેડી કરી લીધેલો. તો હવે આપણે ભીંડાની વચ્ચે કટ લગાવી લઈશું. તો ભીંડાને આપણે આખો જ રાખીશું અને ડીટી આપણે નહીં કટ કરીએ. જો તમારે કટ કરવા હોય તો તમે કરી શકો. અને ભીંડો એકદમ કૂણો માખણ જેવો છે ને, એટલે આ ભીંડો આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું ને મસ્ત એવો ભીંડો કળી જશે. તો મસાલા ભીંડો જેટલો બનાવવો હતો એટલો ભીંડાને કટ કરી લીધેલો. હવે તેની અંદર ભરવા માટેના મસાલાની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલા આપણે લસણને ખાંડી લઈશું. તો લસણને ખાંડી લીધેલું. એના પછી એક બાઉલ ભરીને આપણે ગાંઠિયા નાખીશું. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, થોડીક હિંગ એડ કરી દઈશું. સરસ રીતે મસાલાને ખાંડીને રેડી કરી લઈશું. તો લાલ મરચું આપણે જે નાખ્યું ને તે કાશ્મીરી લાલ મરચું હતું, એટલે શાકનો કલર પણ સરસ આવશે અને એટલું તીખું પણ નહીં બનીએ. હવે આ મસાલો આપણને થોડોક ડ્રાય લાગે છે, તો તેને લચકા જેવો બનાવવા માટે 1 થી 1.5 ચમચી તેલ નાખીશું. તેલ નાખીને મસાલાને ખાંડી લઈશું. હવે આપણે લાસ્ટમાં લીલા ધાણા નાખીને મસાલાને મસળીને રેડી કરી લઈશું. એકદમ લચકા જેવો મસાલો આપણો બની ગયો. હવે આપણે આ મસાલો ભીંડાની અંદર ભરી દઈશું. તો ભીંડાની અંદર મસાલો આપણે દબાવીને ભરી લઈશું. તો એકદમ કૂણો માખણ જેવો ભીંડો હોય ને તો 2 થી 3 મિનિટમાં આ ભીંડો ગળી જતો હોય છે. અને ભરેલો ભીંડો તો રોટલીની સાથે તો સરસ લાગે, પણ ગરમ ગરમ રસાવાળો ભીંડો આખો ભરેલો બાજરીના રોટલાની સાથે પણ બહુ જ સરસ લાગતો હોય છે. જે આપણે આજે કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે ભરેલો ભીંડો બનાવી રહ્યા છે, તે ગરમ ગરમ રોટલાની સાથે ખાવાની મજા પડી જશે. હવે આ એક્સ્ટ્રા મસાલો વધ્યો ને તે આપણે લાસ્ટમાં એડ કરી દઈશું. તો આપણે ભીંડાની અંદર નાખીશું 3 થી 4 ચમચી જેટલું તેલ. ભીંડાની અંદર તેલ થોડુંક વધારે જ જોઈશે, તો તેલ તમે તમારા હિસાબથી એડ કરી શકો. હવે આપણે આ પેન ગેસની ઉપર મૂકી દઈશું. 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે ચડવા દઈશું. તેલ ગરમ થઈ જાય ને પછી આપણે ઢાંકણ બંધ કરીને આ ભીંડાને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. તો 1 થી 1.5 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. તેલ પણ ગરમ થઈ ગયેલું અને આવી રીતના થોડોક ભીંડાને આપણે ફેરવી પણ લીધેલો. હવે પેનની ઉપર ઊંધી થાળી મૂકીને 2 થી 3 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર આપણે આ ભીંડાને ચડવા દઈશું. 2 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. આપણે થાળી ઉપરથી લઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ લીલોછમ કલર આવી ગયો અને એકદમ ધીમા ગેસ ઉપર જ આ શાકને ચડવા દેવાનું, એટલે મસાલો પણ તમારો નહીં બળે અને એકદમ સરસ રીતે ભીંડો ગળી જશે. તો પોણો જેટલો તો ભીંડો આપણો ગળી જ ગયેલો. હવે આપણે આ ભીંડાની ઉપર એક્સ્ટ્રા જે મસાલો વધ્યો હતો ને તે સ્પ્રેડ કરી દઈએ. તો આપણે આવી રીતના ભીંડાની ઉપર મસાલો બધો જ સ્પ્રેડ કરી દીધેલો અને આ ભીંડાને ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દેવાનો છે. જો તમારે છાશવાળો ભીંડો ન બનાવવો હોય અને એકદમ સૂકો રાખવો હોય ને, તો આને ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર 1 થી 2 મિનિટ સુધી ચડવા દેશો ને તો ભીંડો સરસ રીતે બનીને રેડી થઈ જશે. સૂકો બનાવવો હોય તો પણ આપણે કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે મસાલા ભીંડો બનાવી રહ્યા છે, તો તેમાં આપણે નાખીશું છાશ. તો અહીંયા મેં થોડી ઘાટી અને ખાટી એવી છાશ લીધેલી છે. તો અડધો ગ્લાસ જેટલી આપણે થોડી કરીને છાશ એડ કરી દઈશું. છાશ નાખતા જઈશું અને થોડોક આવી રીતના ભીંડાને ફેરવતા જઈશું, એટલે સરસ રીતે મસાલાની સાથે છાશ મિક્સ થઈ જાય. ગાંઠિયા નાખેલા ને એટલે ગાંઠિયા અને છાશનું કોમ્બિનેશન બહુ જ સરસ આવે અને તમને ભાવે તો જરૂર તેમાં છાશ એડ કરજો. છાશ નાખીને આપણે ફરીથી આ ભીંડાને 2 થી 3 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ ઉપર આપણે ચડવા દઈશું. તો 3 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. હવે આપણે ભીંડાને જોઈ લઈએ.
તો અહીંયા આપણો સરસ રીતે ભીંડો ચડી ગયેલો તમે જોઈ શકો છો. કૂણો માખણ જેવો હતો એટલે મસ્ત એવો ચડી ગયો અને ગ્રેવી પણ ઘાટી થઈ ગઈ. તો ગરમ ગરમ આ ભીંડો ભાખરીની સાથે, બાજરાના રોટલાની સાથે, જેમની સાથે તમને પસંદ હોય તેમની સાથે તમે સર્વ કરી શકશો. તો આવી રીતના મસ્ત ગરમમાં ગરમ ભીંડો ખાવાની મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.